વડોદરા માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષ ખાતે સાની શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો। સાની શક્તિ સેવા ગ્રુપ વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે અને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા 4 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાર્યક્રમ કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્ષ હનુમાનજી મંદિર પાસે છાશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું। સાની શક્તિ સેવા ગ્રુપ સેવાકીય કાર્યો થકી જરૂરમંદ લોકોની મદદે આવે છે। સાની શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે આવેલ છે બળિયાદેવ મંદિરે શ્રમિક લોકોને ભોજન જમાડે છે અને શિયાળામાં ધાબળા વિતરણ કરે છે, ઉનાળામાં છાશ વિતરણ કરે છે અને વાર તહેવારે જરૂરમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે અને વડોદરામાં સેવાકીય કાર્યો કરી સમાજમાં એક સેવાનો સારો મેસેજ પહોંચાડે છે। સાથે સાથે સેવાના કાર્યોમાં લોકો પ્રેરિત થઈને સેવા કરે તે માટે પણ હર હંમેશ આગળ રહે છે। માટે આજરોજ રાહદારીઓને આવી કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું એવું સાની શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ જણાવ્યું હતું। રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા। જય સાઈનાથ। સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહદારીઓને રાહત મળે તે માટે આ ગરમીની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ આજે માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વતી 4 રસ્તા પાસે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે દર ગુરુવારે શ્રમિકોને ભોજન આપવાનું કામ કરે છે। સાથે સાથે દરેક તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો થકી એની ઉજવણી કરવામાં આવે છે। સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ મિત્રો આજે હાજર છે અને સાથે સાથે તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું।